सिद्धराम देव जी महाराज की सत्य सनातन धर्म की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की पवन पुत्र हनुमान जी महाराज की गुरुदत्त गिरनारी महाराज की सर्वे शक्ति मात की परम संत शिरोमणि खेता बापा की जय हो। बधा चकाचक एवं भक्तराज श्री मगरा परिवार महापुरुष सौराष्ट्र कच्छ काठियावाड़ भारत वर्षनी भूमि में एक संतनी भूमिका में जेनु आगू नाम एवा भक्त श्री खेता बापानी जोरदार आपणे जय बोलावशुं। बोलो खेता बापा दूर दूर थी बारगाम थी पधारेला मेहमानों ज्या कोई पोताना सगा वहालाना घरे बैठा हो तो अहींया समाज में संतवाणीना सानिध्यमां पधारवा माटे कोयलाना समस्त मगरा परिवार अने समस्त कोयलाना गाम मेहमानों हार्दिक अभिवादन अने अहींया आवकारे छे। तो ज्यां दूर दूर बैठा होय तो कार्यक्रमना सानिध्यमां अहींया पधारे। कार्यक्रमनी शरूआत इष्टदेवी मां जिंदबाईनी स्तुतिथी प्रारंभ करिए। चिंता विघ्न विनाशिनी माड़ी कमला शनि विसधि हंसवाहिनी माड़ी दुर्गे तुंदे माड़ी दुखरणी कुल देवी अनमाड़ी करणे करोने पण माड़ी दुखरणे कुल देवी रे अनमाड़ी करणे करोने ये माड़ी जाए जुगमा जोगणी अरे रे माड़ी परगट पीढ़िया। एक संत एक मां संतनु शरणु जनेतानी गोद चाहे तो तमारी इष्ट देवी होय ब्रह्मांड भांडोदरी होय 9 लाख लोबड़ियाળી होय के मारो ने तमारो जन्म देनारी मां जनेता होय ए माने ज्यारे एम कहेवाय छे कि याद करवा होय त्यारे मारो कवि शुं कहे छे
પણ જે કરથી જે કરથી જાલિયો અન મારિયારા આંગળીઓ રુદ્રા એ પણ હવે મેલીશ ના તુજો ને અરે રે મારી પાપા અરે રે મારી પાપા પગલિયો અરે રે મારી થોડેથી જતન કરે વેણે વાત કરતી અને સહાય કરતી તું સદા એ બાય પકડી બારમી તો મારી આપ ફરતી આપદા માતું જોગણી અને કોઈ ફિકરતી નથી એ પ્રગટ છતાં તું માતું પીઠર મારી ઘેર શું કરતી નથી જય જય સંતવાણે જય જય સંતવાણે जल पेट हरि दिव्य काय योग माया जन्मती तमती सकल परिताप के बद्ध सौनती भंकार करती मात छोड़नी पत्थर दातारियां और बोला अमतना दिवस क्या दातारियां ઉદડાવાળી
કર ધરા સુણીસા આવડ માતના અને રવિરાજ પણ કંભી ગયા અને કોડીએ રમતી હતી એ વરવંડ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી જગજાડ તોડી જોગણી બ્રહ્મચારણ્ય વ્રત પાડ્યા જય 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 ખેતા બાપા જય જય ખેતા બાપા જગબંધનું માથું જીવની બજા પર પણ સુબો તો થઈ છણબા કર સઈ છને સર ધારમાં પીરો હતો ઊંધો પથારી પીર થાય તો અને એ કરો પર તો આપ્યો અણમોલા અંતના દેવી દિવસ ક્યાં જાતા રહ્યા કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ હાલા રોખો બરડો બારાડી સમગ્ર ભારત વર્ષનો એક નાનકડું પંખીના માળા જેવડું કોયલાણા ગામ અને કોયલાણા ગામની માલિપા મહાપુરુષ મગરા પરિવારના ખેતા બાપા અને જેને એમ કહેવાય છે કે જાગતી જ્યોત પરમ રામદેવ પીર મહારાજના પરમ ઉપાસક અને પોકરણગઢનો પીર રામદેવજી મહારાજ એમ કહેવાય છે કે જેના હૃદયની માલિપા સાક્ષાત અને જેનો મંત્ર જેનો જાપ અને પોતાનું કર્મ એવું કે સ્વયં રામદેવ પીર મહારાજે એમ કીધું કે હે ખેતા બાપ તારે કઈ મૂંઝાવાની જરૂર નથી અને એમ કહેવાય છે કે માણસ ભજન શા માટે કરે છે ભજન એટલે આ કાંઠેથી સામે કાંઠે પહોંચવાનો મહામંત્ર છે અને સેલો છેડો સુધારવા માટેનો મહામંત્ર હોય તો ભજન છે ને એવું ભજન ખેતા બાપાએ કર્યું છે અને એ ખેતા બાપાના આજ 50મી પુણ્યતિથિ નિમિત્તે આપ બધા મળ્યા છો અહીંયા દાતાઓ ભક્તો અને ખેતા બાપાના તમામ એમ કહેવાય છે કે અનુયાયીઓ અને રામદેવ પીર મહારાજના પરમ શ્રદ્ધાથી આપ બધા ભેળા થયા છો એટલે મારો કવિ લખે છે શું કહે છે પણ ધર્મ કરે ધી ધન વધે અને ધન વધ્યા પછી મન વધી જાય
પણ ધર્મ કરે પધારો મહેમાનો, પધારો, બધા પોતપોતાનું આસન ગ્રહણ કરો. ધર્મ કરે થી ધન વધે અને ધન વધ્યા પછી મન વધી જાય, પણ મન વધ્યા પછી મલકમાં માન વધે. અરે રે બધું વધાર, અરે રે બધું વધાર, અરે રે બધું વધાર, વધત વધજા. ધર્મ કરેથી ધન વધે, ધન વધ્યા પછી મન વધી જાય, મન વધ્યા પછી મલકની માલિપા માન વધે, પછી બધું વધત 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 વધ જાય. પણ જેનું ધર્મ ઘટે એનું ધન ઘટે, ધન ઘટ્યા પછી મન ઘટી જાય, અને મન ઘટ્યા પછી મલકની માલિપા માન ઘટે, પછી બધું ઘટત 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 ઘટ જાય. એમ તમારું ધર્મ ક્યાંય ન ઘટે, તમારું ધન નો ક્યાંય ઘટે, અને મલકની માલિપા તમારું ક્યાંય માન ન ઘટે. એટલે મહાપુરુષોએ એમ કીધું છે કે ભજન કર, ભજન કરી, ભજન કરી, ભજન થી તું ભવ પાર છો, ભજન થકી તને મળ્યું આ મનુષ્ય દેહ અવતાર છો. ખેતા બાપા શું હતા, એની સ્થિતિ શું હતી, એ તમને ગામના લોકોને બધાને ખબર જ છે. પણ જ્યાં પરમ તત્વનો જ્યાં પ્રકાશ હોય એવી હસ્તીને જીવિત ઓળખવીને એ બહુ અઘરું પડે છે. સાક્ષાત જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે વ્યક્તિને ઓળખવીને એ બહુ કઠિન હોય છે. પણ એવી કોઈ સૂક્ષ્મ દ્રષ્ટિથી, કોઈ સદગુરુની કૃપાથી, કોઈ પરમ તત્વનો એમ કહેવાય છે કે મહામંત્ર મળ્યો હોય તો જ એવા મહાન પુરુષો ઓળખાય, બાકી ઓળખાતા નથી. તેવા મહાપુરુષની પાછળ આજે આપણે ભજન કરવાના છે. અને આ 50મી પુણ્યતિથિ છે. અને હરિભાઈ મગરા, હરિભાઈ ક્યાં છે? હરિભાઈ વ્યવસ્થામાં. હરિભાઈ મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો ઘડીક સામે બેસો, છોકરા બધા વ્યવસ્થા કરશે. આ 50મી પુણ્યતિથિ નિમિત્તે આપ બધા સગા સ્નેહી સંબંધી બંધુઓ દાતાઓ મિત્રો અહીંયા એકત્રિત થયા છો. આજના ભજનના આરાધક, સૌરાષ્ટ્રમાં જેનું સારું એવું નામ છે એવા ભાઈ શ્રી ગોવિંદભાઈ વાણવીને આપણે જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. ગોવિંદભાઈ વાણવીને, તેમની સાથે પધારેલા તમામ સાજિંદાઓ, નામી અનામી કલાકારો સાથે બહુ સારું એમ કહેવાય છે કે સંગત કરે તમામ સાજિંદાઓને આપણે જોરદાર તાળીથી મિત્રો વધાવી લઈએ. અને સરસ મજાનું રુદ્રાક્ષ શ્રાવણના સત્વારે આજે આપણે સંતવાણી ભજન લોક સાહિત્યની વાતો કરવાની છે. પણ આવડો બધો ડાયરો અહીં બેઠો છે એટલે બારોટનો દીકરો છું. મારું નામ છે રતિલાલભાઈ બારોટ. કોઈ મોટો કલાકાર નથી, આ તમને પહેલા ચોખવટ કરી દઉં છું. કોઈ મોટો કલાકાર નથી અને કલાકારનો વાવડો નથી. એક બારોટનો દીકરો છું. શબ્દ બે માતા પિતાની કૃપાથી જે કંઈ સદગુરુ મહારાજની કૃપાથી બોલતા આવડે છે અહીંથી હું રજૂ કરવાનો છું. વિશેષ કોઈ પણ આવા ધર્મના કાર્ય હોય ત્યાં મારો પેલો એક બોલ હોય છે કે અહીંયા જેટલા પૈસા આવશે, આપણા બિંદિયાબેન સોલંકી પધારી ગયા છે, એને જોરદાર તાળીથી લોક ગાયિકા બિંદિયાબેન સોલંકીને જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. સ્ટેજ ઉપર ગમે એટલા રૂપિયા આવશે, તમામે તમામ રૂપિયા આ સમાજને આ કાર્યમાં સોંપી દેવામાં આવશે. તો બારોટનો દીકરો છું, મારા અમુક અહીંયા બોલ છે. આટલો બધો ડાયરો છે, એમાંથી ફક્ત
11 વ્યક્તિઓ ખેતા બાપાના નામથી, ખેતા બાપાની શ્રદ્ધાથી અને તમારા ગામમાં બારોટનો દીકરો આજે આવ્યો છું અને ખેતા બાપાના નામથી ખેતા બાપાના કામ માટે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ પણ પરમારથ કે કારણ મને માગત ન આવે લાજ. આજે એક ધર્મના માટે હું હાથ લંબાવું છું. તો માટે 11 વ્યક્તિ એવા જોઈએ છે કે 1001 રૂપિયો ખેતા બાપાના નામથી અહીંયા આપે. પછી આપણે એટલી મોજ કરવાની છે, ખાલી 11 વ્યક્તિ અહીંયા મારી પાસે આવે અને કોયલાણા ગામની માલિપા આપણે એવો આનંદ કરવાનો છે, એવા ભજન કરવાના છે. 11 વ્યક્તિની જરૂર છે. 11 નું અનુદાન અહીંયા આવી જાય. કારણ કે ગજાનંદ ગણપતિ મહારાજ જમણી સુંઢવાળા એમની આપણે સ્થાપના કરવા જઈએ એટલે પેલું કાર્ય શુભ કાર્ય હોય. એટલે શુભ કાર્યમાં તમને ગજાનંદ ગણપતિ બાપા તમારા ઈષ્ટદેવ પરમાત્મા તમને ખૂબ ખૂબ આપશે. અહીંયા જે આ પ્રસંગમાં ખેતા બાપાના આ પ્રસંગમાં જેટલા લોકો પધાર્યા છો એમાંથી 11 વ્યક્તિની પાસે હું ફક્ત 1,000 રૂપિયા માગું છું. એટલે 11,000 રૂપિયાનું અહીંયાથી ડોનેશન આપણે આ કાર્યમાં આપી અને પછી આપણે આગળ કલાકાર મિત્રોને આપણે સાંભળીએ. આટલા ધુરંધર અહીંયા ડાયરો ભરાઈને બેઠો છે અને મારા ભગત બાપુ એવું લખતા હોય, હે સુકાણા હાડ પાડોશી ના બાળને એ મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, અને મળ્યું હોય તો કાંક આપતો જાજે રે. 11,000 નો બોલ છે. સુકાણા હાડ પાડોશીના બાળને મુઠ્ઠી ચણ નાખતો જાજે, ને પરમાત્માએ તને કંઈક આપ્યું હોય તો કોકને કંઈક આપતો જાજે. આ તો મારા પરમાત્માની કૃપા છે. ઘણું ઘણું પરમાત્માએ ઘણું ઘણું બધાને આપ્યું છે. કોઈને સારી વાત આપી છે, કોઈને સારા સંસ્કાર આપ્યા છે, કોઈને એમ કહેવાય છે કે ખેતીવાડી આપી છે, કોઈને સંપત્તિ આપી છે. અજીતસિંહ બાપુ તરફથી 1,000 રૂપિયા આપવામાં જોરદાર તાળીથી આપણે અજીતસિંહ બાપુને વધાવેલી. જોરદાર તાળીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ તો સૌરાષ્ટ્રની ધરતી છે બાપ. મારડિયા ભનાભાઈ કંડક્ટર સાહેબ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. 1100 રૂપિયા નારણભાઈ દેવસીભાઈ સોલંકી તરફથી આપવામાં આવે છે. તાળી તો વગાડો જોરદાર. આપણે દાન અહીં અનુદાન આવે છે તો એનું આપણે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જિગ્નેશભાઈ છૈયા સાહેબ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાળીથી આપણે જિગ્નેશભાઈને વધાવી લઈએ. તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગદ્દીભાઈ સાહેબ શ્રી એમના તરફથી પણ 1,000 રૂપિયા આપવામાં 1100 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાળીથી વધાવી લઈએ. હવે 2-5 બોલ બાકી છે તો ઝડપ કરો એટલે આપણો આ મુદ્દો પૂરો થઈ જાય. 11,000 અહીં થાય પછી બારોટ અહીંથી ઊભા થાય ને પછી આપણે ગણપતિ વંદના કરીએ. હરિભાઈ સામતભાઈ મગરા એમના તરફથી 1,000 રૂપિયા આપવામાં આવે. જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. કારણ કે ધરાબીણ દાનનો નીપજે કુળબીણ માઢું ન હોય, જેસલ ને જખરો જ્યાં નીપજે જેની માં હોથલ પદમણી હોય. દાન દેવું, કોકને કંઈક આપવું એ તો પરિબ્રહ્મ પરમાત્માની કૃપા હોય તો જ આ બધું આપી શકાય છે. 1100 રૂપિયા ચાવડા દિલીપસિંહ જસાજી બાપુ તરફથી આપવામાં આવે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી લઈએ. જોરદાર તાળીથી. કારણ આ સૌરાષ્ટ્રની ધરતી એવી છે. અહીંયા કંઈક સંતો થઈ ગયા, કંઈક સુરાઓ થઈ ગયા, કંઈક સતીઓ થઈ છે અને કંઈક ભક્તો થયા છે. હે જેના એક તારા ઉપર એક રણકારાથી આપણા માજી સરપંચ શ્રી જીવાભાઈ મારડિયા સાહેબ 11,000 રૂપિયા
એમના તરફથી આપવામાં જોરદાર તાળીથી મિત્રો બધાલ્યો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ. કારણ કે સંત સુરા અને ભક્તો નહીં જનની જણતો તણ જણજે ભગત દાતા કા શૌર નહીં કર રેજે વાંજણી તારા મત ગુમાવે છે નૌર જનની જણતો તણ જણજે ભગત દાતા કા શૌર. પણ પ્રથમ મેં વાત કરીને કે વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમિ દેવો સર્વ કાર્યસુ સર્વદા એવા ગરવા ગણપતિ મહારાજનું આહવાન લઈ જેને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેમનું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જબરું નામ છે એવા ભાઈ શ્રી ગોવિંદભાઈ વાણવીને વિનંતી કરું છું. એ પહેલા અહીંયા સ્વયંસેવક મિત્ર કોઈ પણ આવી અહીંયા જે હાર્મોનિયમ ઉપર જે પૈસા આવ્યા છે એ બધા પૈસા ત્યાં તમારી પાસે લઈ લો અને ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ દોહરાવીએ. શ્રી ગોવિંદભાઈ વાણવી જોરદાર તાળીથી આપણે વાહ સાહેબજી. મિતભાઈ મારડિયા એમના તરફથી 1000 રૂપિયા. ઇન્દ્રસિંહ બાહુબા બાપુ ચાવડા એમના તરફથી પણ 1000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આ બધા દાતાઓને આપણે વધાવી લેશું. તો ભાઈ શ્રી ગોવિંદભાઈ વાણવીને રજૂ કરું છું. ત્યારબાદ જે આપણે મોજ આવશે, જેવો આનંદ આવશે એ પછી આપણે આનંદ કરાવશું. કારણ કે આ ધરતીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સંતો ભક્તો મહાપુરુષોની જો આપણે વાતો કરવાની છે અને આ એક સાત્વિક સંતવાણી છે. આમાં કોઈ પણ બીજું તમને કદાચ ઈચ્છા રાખતા હો કે જાનું તું નથી તો હું નથી, આમાં જાનું કે ફાનું કંઈ આવવાનું છે નહીં, માત્ર ને માત્ર સાત્વિક સંતવાણી. અને એવી જ અમારી લોક ગાયિકા બિંદિયાબેન સોલંકી નાની ઉંમરે આજે બહુ સારું એવું નામ છે. ફરી વખત બિંદિયાબેન સોલંકીને આપણે જોરદાર તાળીથી વધાવેલી. કારણ કે ગામડું છે અને ડાયરો છે ને એ એક મર્યાદાનો ડાયરો કહેવાય. અને ગામડામાં જે ડાયરો કરવો ને એમાં એક એક શબ્દને એક એક ગીતને સંસ્કૃતિની સાથે તમે રજૂ કરો ને, ઘણા એમ કે ભાઈ અમને કે પણ તમને કે તમે ગાવ શું લેવા, તો કે ફી માટે. અરે એવી ફી ન મળે તો ઘરે ભલામણા હોઈ જાવ ની. જે આપણે બોલતા હોય ભજન સારા ગાઓ, સારા લોકગીતો છે, સારી વાતો છે, આવું જે મહાપુરુષોની જે કંઈ વાતો છે એક એક શબ્દ કદાચ કોકના જીવનમાં ઉતરી જાય ને તો આખી જિંદગી આપણી ધન્ય બની જાય ને. આપણે કંઈક આપ્યું એવું ન કહી શકીએ પણ કોકનો જન્મારો સુધરી જાય ને એ જ મા સરસ્વતીની કૃપા. તો ગોવિંદભાઈ વાણવી આ પૈસા અહીંથી લઈ લીધો. પૂજ્ય ખેતા બાપા જય. अपने अपने मात पिता गुरु महाराज हरि प्रथम कोने समरिए
પ્રથમ કો સમરીએ 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 કોના લઈએ નાવ માત પિતા ગુરુ આપણા પછી લઈ અલખ પુરુષ નાના ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંસી શારદા गुरु तना सजा यह तन इसकी लड़ी गुरु अमृत निखाण शीश दिए सदगुरु मिले तो भी सस्ता जा सदा भवानी सहाय करो सन्मुख वसो गणेश पंचदे रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश है शब्द ए जी शब्द उच्चारण सरस्वती मतिया पूजे भुलाय अक्षर बतावजे रे माड़ी गुण गाऊं दिवस ने रात ए माड़ी गुण गाऊं दिवस ने रात तो ईश्वर तू एक छो ईश्वर तू एक छो અને આ સૃષ્ટિનો સર્જનહાર ઉપકાર તારા અનેક છે તને વંદન વારંવાર એ તને વંદન વારંવાર જમા જાગર કુંભ થાતા મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ એ પાટે પધારો गणपति संगमा शुद्ध बुद्ध नारी जती गरवा पाटे पधारो गणपति
ગરવા પાટે પધારો નિજિયા પંથી મંડપ રોટા ધર્મ ધજાયું ફરકતી નિજિયા પંથીઓ મંડપ રોટા ધર્મ ધજાયું ફરકતી દાતાર ધર્મ ધજાયું તટ ગંગા આરાધે ગાતા ગટ ગંગા ગટ ગંગા આરાધે ગાતા નર નારી એકમતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ વેદ ભણતા બ્રહ્મા આવ્યા એ આવ્યા માતા સરસ્વતી વેદ ભણતા હો બ્રહ્મા આવ્યા માતા સરસ્વતી ગરવા આવ્યા માતા સરસ્વતી આ બગડા સાહેબ વેદ ભણતા બ્રહ્મા એ આવ્યા માતા સરસ્વતી કૈલાસથી મહાદેવ આવ્યા કૈલાસથી મહાદેવ આવ્યા સંગમાં પાર્વતી સતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ તેત્રીસ કોટી દેવતા આવ્યા એ આવ્યા માતા લક્ષ્મીપતિ 33 કોટી હો દેવતા આવ્યા એ આવ્યા લક્ષ્મીપતિ ગરવાયા લક્ષ્મીપતિ સોચન જોગણી બાવીરન સોસઠ જોગણી આવ્યા નમો જતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ
નાથને સિદ્ધ સ્વરાછી એ આવા ગોરખ જતી નવનાથને સિદ્ધ ચોરાશી આયા ગોરખ જતી ગરવાયા ગોરખ જતી એ પોકરણ થી પીર રામદેવજી આવ્યો હા પોકરણ થી પીર રામદેવ આવ્યા મારે બીજના ધણી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ કેશો તમને એવી નવેદાતા એ મંગલ કરો મૂર્તિ કેશો તમને વિનવેદાતા મંગલ કરો મૂર્તિ ધૂપ દીપ જળાતી જોતે ધૂપ દીપ જળાતી જોતે એ ઉતારી આરતી પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગુરુ ગમવી નામ બાટ કેશી સત સાહેબ વિનામ બાટ કેશી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મિલે સાધો પદે ગણપતિ આયો રીધિ સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો ગુરુ નિર્ભય નામ સુનાયો ગુરુ ગમવી નામ બાટ કેશી સત સાહેબ વિનામ બાટ કેશી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મિલે સાધો પદે જો રતન સાગર માં હે રતન નિપજે મહાસાગર માં મોતી ગુરુ મહાસાગર માં મોતી રતન સાગર રતન સાગર માં
રતન નીપજે મહાસાગરમાં મોતી ગુરુ મહાસાગરમાં મોતી ગુરુ ગમ વિના બાત કેસી સત સાહેબ વિના બાત કેસી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મિલે સાધો દે જો કોઈ વારે એ સોના ચાંદી મારો ગુરુજીઓ રે હાચા હીરલા મારો ગુરુજી ઓરે ઓરે હીરલા કોઈ વારે એ સોના ચાંદી મારો સદગુરુ ઓરે આશા હીરલા મારો ગુરુજી ઓરે ઓરે હીરલા ગુરુ ગમ વિના બાત કેસી સત સાહેબ વિના બાત કેસી મિલે આપણા દેશી જો ઢલ પ્રતાપે ભણે ભવાની દાસ ને કટેક મારે ના ગુરુ ને કટેક મારે ના જો ઢલ પ્રતાપે એ ભણે ભવાની દાસ ને કટેક મારે ના ગુરુ ને કટેક મારે ગમ વિના બાત કેસી સત સાહેબ વિના બાત કેસી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મિલે સાધો પદે ધન ગુરુ દાતાર મેરા એ ધન ગુરુ દેવા એ અમારા ગુરુજીએ સબક સુનાયો ગુરુજી નો પલ પલ વખાણ પ્રાયશી સગડા મારા આવે ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા ગુરુજીએ સબો દેશ રે દેખાડ્યા મારા ગુરુએ એ સુતા જગાડ્યા ને એવા મને અલખ પુરુષ ઓળખાયા
એ દેશ રે દેખાડ્યા મારા ગુરુએ એ સુતા જગાડ્યા ને એ અલખ પુરુષ ઓળખાયા બુડ તારે મારા એ ગુરુજીએ તારાને જમણાને હાથે છોડાયા એ ધન ગુરુ દાતાર મેરા એ ધન ગુરુ દેવા ગુરુજીએ સબો સુણાયો પધારો પધારો એ ગૌદાન દેવે ભલે ને એ ભૂમિદાન દે એવા ભલે કંચન ના મોલ ચણાવે એ ગૌદાન દે ભલે એ ભૂમિદાન દે એવા ભલે કંચન ના મોલ લૂટાવે કાશીનગર માં જઈને ઓ કાશીનગર માં જઈને એ કાયા દાન દે કોઈ ના મારા ગુરુની કોલે ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા ગુરુજી સબર ખાવરે ઉતારો મારા એ શરીર તણીને એની ઉપર સોનેરી રંગ ચડા ખાવરે ઉતારો મારા એ શરીર તણીને એની ઉપર સોનેરી રંગ મોજડી શિવડાવી એ ગુરુ ને પેરાવો મોજડી શિવડાવી એ ગુરુ ને પેરાવો ગણના ઓછી ગણ કેમ થાય એ સદગુરુ મળ્યા મને સંશય ભળ્યા એવો મને લખ 84 સોડા વાગના એ બોલા રૂખડિયો બાવો વાગના તરા
એ મોલા રૂખડિયો વેલો હારે મને મુક્તિનો માર્ગ બતાયો હે ધન ગુરુ દાતાર મેરા હે ધન ગુરુ દેવા ગુરુજી સબો સુનાયો પણ મારા ઠાકર હવે તો ઠાક્યું સાયાબેન મકવાણા અત્રે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે તો બધા જોરદાર તાળીઓથી વધાવો. પણ મારા ઠાકર હવે તો થાક્યું ઓને વળી તને ઝપટા જીભડ્યું કોઈ પાપી પ્રીતડ્યું એ તો ઘટથી છૂટે નહીં સામા પણ જો નહીં ગોકુળિયામાં ગમતું નથી ઓને વળી જમના લાગ્યા હાવ ખારી છે પણ મારા વાલા નિહારે રે કરાય સા કૌમાં સંગાતી મઠમાતી દીપ લગાતી અંગરાતી કૌમાં સંગાતી દી મઠમાતી દીપ લગાતી અંગરાતી મંદિર મહલાતી सबे सुहाती मैं डर खाती जगताती जल जाती नींद आती लखीन पाती मोरारी बिरहे जल जाती नींद आती लखीन पाती मोरारी कहे राधे प्यारी मैं बनारी गोकुड़ियाओ गिरधारी तन गोकुड़ा જોઈ જોઈ ઓરિયા જાતું દીબાવીના પણ નહીં ભાતું એ જોઈ જો ઓરિયે જાતું દીબાવીના પણ નહીં ભાતું ભરજી લેવી તો મારા માવા ભરજી લે पंजाने कागड़िया कटका और मारा वाला वाचो नहीं पण હવે ઠાકર નો ઠબકો એ જોને વધા એને આપ્યા
છટક્યો કામ આનાન પણ ના નેણલા એ તું તો ભૂલી ગયો સાંભળ ફાગણ પ્રફલિતમ બલિતમ બહુ સરસ મજાનું આયોજન છે. થોડોક લાઇટનો પ્રોબ્લેમ થઈ અને બહુ સરસ મજાનો ડાયરો, પવિત્ર ગામ, પવિત્ર ભાવ અને બધાને અંદરથી લાગણી એક સંત વિભૂતિ ભગત બાપાના પુણ્યતિથિએ આપ બધા અહીંયા મળ્યા છો. મારી ભાન બે ભાનમાં તુજને રેટા વિચારી બાપનો નામ દીધો. પણ મારી ભાન બે ભાનમાં તુજને રેટા વિચારી બાપનું નામ દીધો. હેયમો ચારણો જન્મથી પક્ષપાતી બની પછી ચરણ જનની તણો એક લીધો. અંતે લડાવી લાડ મોટા કર્યા અને પ્રથમ સત કાવ્યના દૂધ પાયા. એ ખોડલે ખેલવા બાળને માવડી આજ તર જોડમાં તું જોગ માયા. ઈ ખોડલે ખેલવા બાળને માવડી તર છોડમાં તું જોગ માયા. આ જગતમાં તમારી પાસે કેટલી સંપત્તિ છે, તમે કેવા છો, તમારી પાસે કેટલી મિલકત છે, એ આ જગતના માટે કાંઈ નથી. પણ સમાજમાં તમે કેવું જીવો છો ને એની સમાજ કાયમને માટે નોંધ કરશે. ભલે બિલોરી કાચના બંગલા હોય કે કદાચ અઢળક સંપત્તિ હોય કે કદાચ રાજ સત્તાધીશ સિંહાસન પર બિરાજમાન મહારાજા કેમ ના હોય, પણ જેનું કર્મ ઊંચું હોય ને એને માણસ યાદ કરે. અને આજે હું ને તમે જે આ સાનિધ્યમાં ભેળા થયા છે, એ બાવલીઓ, ઈ જોગીડો, ઈ ભગત એ કેવી સ્થિતિમાં જીવતા હતા એ તમને ગામ લોકોને ખબર હશે. પણ મારો કવિ કાગ બાપુ ભગત બાપા એવું લખે છે કે કદાચ બિલોરી કાચના બંગલા હોય ને ત્યાં મારો પરમાત્મા બહુ ઓછો હોય, હે, પણ ઈશ્વર ક્યાં હોય? પણ મોટી મોટી મેળ્યું એ દીધો રે જાકારો. આમ
કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ. અને એમ કહેવાય છે કે એ નંદરાણી એવા અઢળક સંપત્તિના માલિકને ત્યાં જ્યારે જાતી ને ત્યારે એમ કહેવાય છે કે એને આવકારો નહોતો મળ્યો. પણ મોટી મોટી મેળ્યું એ દીધો રે જાકારો, પણ ઝૂંપડીએ કીધું કે એ જીવન પધારો રે નંદરાણી તારા, એ જી માગણા રે હા દેશભાઈ માડી તારા કેટલા રે એ જન્મની કમાણી રે એ નંદરાણી તારા, એ જી માગણા રે ઈ કરશન બાપો ઈ દેહીમાં એની પાસે કયું ભજન હશે કે દેહીમાના કોખે ખેતા બાપાનો જન્મ થયો હોય અને ગામ આખું એમ કહેવાય છે કે આ તો પાગલ જેવા છે, ગાંડા જેવા છે, પણ ઈ ગાંડા જેવા છે પણ મારો ઈશ્વર કોઈ દી ગાંડો ન હોઈ શકે. હે એ ખેતા બાપાનું મારી હૃદયના ભાવથી મારા શબ્દથી ખેતા બાપાનો એક ભાવ લખ્યો છે, રજૂ કરું છું આપને સમક્ષ. અને બીજું વિશેષમાં અહીંયા જેટલા પૈસા આવશે એ સમાજમાં આપી દેવાના છે. અહીંથી કલાકાર એક પણ રૂપિયો એટલે રૂપિયો એટલે આમાં બધું આવી ગયું. નહીં એક જગ્યાએ ગયા ને તો ઘણા ઘણા ચોરી લીધા કે આપણે તો 1 રૂપિયાની ના પાડી હતી ને બીજા લેવાની ક્યાં ના પાડી હતી. હા એટલે અમારા કોઈ પણ આ મિત્રો એક પણ નોટ પોતાના ખીચામાં નાખશે નહીં એની હું ખાસ જવાબદારી. અને વસરાજ વિડીયોગ્રાફી કોયલાણા એને પણ આપણે જોરદાર તાળીથી વધાવેલી. યુટ્યુબ લાઈવ છે. અને અમારો આ ભીખુ તમારા ગામનું ગૌરવ હો ભાઈ, 1.5ની મોટર પર 2.5નું કામ આપે. જોરદાર તાળીથી ને વધાવી લો. સૌરાષ્ટ્રના સારા સારા નામાંકિત કલાકારો સાથે જે બેન્જોની સંગત કરે છે અને ઘણા સમયથી અમારી સાથે પણ કાર્યક્રમમાં હોય જ છે. ભીખુભાઈ મગરા કુડના એજી કોયલાણા ગામના એજી ખેતમાં પાત મે કરજો રે સહાય રે બાવલિયા કરજો રે સહાય. એ શ્રદ્ધાને શક્તિ દેજો વિપત માર્યો લેજો. બાપ કરો ને મારી સહાય. શ્રદ્ધાને શક્તિ દેજો વિપુત માર્યો લેજો.
બાપા કરો ને મારી મહે શ્રદ્ધાને શક્તિ દેજો વિપુત માર્યો દેજો જય શ્વેતા બાબા જય શ્વેતા બાબા બાપા શોભે તમારા ધામ દુનિયલ કોઈ લાણા ગામ મારે બાપા શોભે તમારા ધામ રે બાપા શોભે તમારા ધામ ભાવે દીપ જનિયા ગાવે પૂરો માયાનંદ જોયાવે ભાવે દીપ જનિયા ગાવે હા મગરા પરિવાર હા મગરા પરિવાર હા મારું કોયલાના ગામ હા મારું કોયલાના ગામ સમ્રાટ ધરતી ભક્તની છે સુરવીરની છે કવિ આયલો જાતો હોય અને એમ કહેવાય છે કે ગામની હિમાળે પાળિયો ઉભો છે ને પાળિયાને કહે છે કવિ પાળિયાને પ્રશ્ન કરે છે એક બાજુ ભગતની ગાથા છે અને એક બાજુ સુરવીરની ગાથા છે અને તેની કવિ પાળિયાને શું કહે છે આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત પાદરમાં કેમ ખોડાણો સિંદૂરે કેમ રંગાણો જય હો પાદરમાં કેમ ખોડાણો સિંદૂરે કેમ રંગાણો જય હો
અમારું કોયલાના ગામ હા શરણાયું નાયું સૂર ઢોલનો ગારા ધ્રુસ કે રેવા શરણાયું ના સૂર રે બાપા શરણાયું નાયું સૂર ઝીણી ઝીણી જાલની વાગે ધૂપને જ્વાલો આવે ઝીણી ઝીણી જાલની વાગે ગુગળના ધૂપ દોયા કોયલાના ગામના મગરા કુળના ખેત બાપા તમે કરો ને મારી મહેર રે બાપા કરો ને મારી મહેર શ્રદ્ધાને શક્તિ દેજો વિપુત માર્યો લેજો આપ ખેતા બાપાના સાનિધ્યમાં સમાધિ સ્થાને એક બાજુ ઢોલ નગારા અને શરણાઈઓ અને ગુગળના ધૂપ અને લોભાણ થતા હોય એક બાજુ ભગતની ગાથા છે અને એક બાજુ સુરની ગાથા મને તમને કંઈક સમજાવે છે કવિ પાડિયાને કહે છે બાપ અહીં તું શા માટે ખોડાણો છે અને તેથી પાડીઓ કવિને જવાબ આપે છે હિમાલયના પાળી અને વાચા ફૂટે છે અને તે દિવસથી પાળીઓ શું કવિને કહે છે ધીડીબાંગ 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 બુંગિયા ઢોલનો અવાજ આવ્યો ભાગો ભાગો થવા માંડ્યો અને તેથી એમ કહેવાય છે કે આ ગામની માલિપા મારી જાન આવી હતી ખબર પડી કે પાર્વતી આવ્યા છે અને ગાયોને વાળવા ગાયોને લઈ જવા માટે બારવટિયા આવ્યા છે અને એ ગાયોને સંભાળવા માટે ને ગાયોની વાર કરવા માટે કવિરાજ જેથી બુંગીઓ ઢોલ વાગ્યો ને પછી શું થયું જાન આવી જાપલે રે તેજ બુંગીઓ વાગ્યો ઢોલ રે તેજી બુંગીઓ વાગ્યો ખાંડાના ખેલ ખેલાણા
ખાંડાના ખેલ ખેલાણા તેદીથી આય ખોડાણા. અને બાપ પૂરો પૂરો એને કહેવાય. કોઈ બેન દીકરીની વારે ગયો હોય ને જે મરી ગયો હોય ને પૂરો પૂરો કહેવાય. દેશના સીમાડામાં શહીદ થઈ ગયો એને સુરો પૂરો કહેવાય. અને ગાયો માટે એમ કહેવાય છે કે જેની એમ કહેવાય છે કે સમ્રાગણની માલિપા પોતાના દેહની આહુતિ દઈ દીધી હોય ને એને સુરો પૂરો કહેવાય. અને એક સુરો પૂરો આલીદર બોલીદર ગામની માલિપા એમ કહેવાય છે કે જેથી ઉગો છે ને એ બાપ એમ કહેવાય છે એ હોપી દેતો હોય જુનાગઢના રાજને. અને તેથી માનું એમ કહેવાય છે રૂવાડું ન ફળકે, તેથી બાપનું રૂવાડું ન ફળકે. અને એ સમરાગણ નહીં પણ એમ કહેવાય છે પોતાના આશરાના કારણે એ પોતાના દેહની જે લોકોએ આહુતિ દીધી ને એને સુરાપુરા કહેવાય. એને સમરાગણના ગીતડા એને હારા લાગે. આગળ કવિ શું કહે છે? કવિ તું એમ કે છે ને કે સિંદૂરે કેમ રંગાણા, તો હવે જવાબ આપો છું. હોવે તું જાજુ બોલમાં કવિ કરવા દેવી રામ રે, કવિ કરવા દેવી રામ. સેથી ના સિંદૂર ભૂષાણા એને રંગે યમે રંગાણા. સેથી ના સિંદૂર ભૂષાણા એને રંગે યમે રંગાણા. અપંગ લુલાને આંધળા તારી માનતા કરે બાપ. આંધળાને આંખું આપે ને દેવના દુખડા કાપે એવા ખેતા બાપાની માનતા કદાચ કોઈ પણ લોકો આજે કરે છે એની માનતા ફળે છે. એવા સુરવીર અને આવા ભક્તોના ગીત ગાવાથી અહીંયા આપણાને એમ કહેવાય છે કે હૃદય આપણું ખીલી ઉઠાય છે. પણ હજી ખૂબ વાતો કરવી છે, આનંદ કરાવવો છે, મનગમતા ગીતડા સંભળાવવાના છે. પણ એ પહેલા અમારા છાયાબેન મકવાણાની અહીં ફરમાઈશ આવી છે. છાયાબેન મકવાણા પધાર્યા છે, જોરદાર તાળીથી આપણે બધા વધાવી લઈએ. બહુ સારા લોક ગાયિકા છે, એમને આનંદ આવે. અને એક કંઈક વિજયભાઈ કે મને કહેતા હતા કંઈક સન્માનનું, તો પછી દોર લેવો હોય તો એ રીતે, નહીંતર પછી છેલ્લે રાખો. હા એમ તો છાયાબેનને વિનંતી કરું છું, જોરદાર તાળીથી આપણે છાયાબેન મકવાણાને વધાવી લઈએ. શ્રી છાયાબેન મકવાણા.